ગુજરાતમાં આખરે મતદાન પૂર્ણ થઈ ગયું અને ચોક્કસથી તમે મતદાન કર્યું પણ હશે. પરંતુ હજી તો 4 તબક્કા ચૂંટણીના બાકી છે અને પછી જ ખબર પડશે કે કોણ જીતશે અને કોણ હારશે. એટલે કે 4 જૂને આપણને બધાને ખબર પડી જશે. પરંતુ તમને એક વાતની નોટિસ કરી કે આખરે આ દરમિયાન ઈવીએમ ને ક્યાં રખાય છે? કારણ કે તમે 7 તારીખે મતદાન કરીને આવ્યા, પરંતુ 7 તારીખથી લઈને 4 જૂન સુધી ઈવીએમ ને ક્યાં રખાય છે? જો તમને પણ નથી ખબર એની સિક્યુરિટી વિશે, તો આજનો ડેઈલી ડોઝ તમે પૂરો જોઈ લેજો. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું કરણ. સવારના 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી વોટિંગ ચાલ્યું. હવે જેવું વોટિંગ પૂરું થયું કે તરત જ ઈવીએમને સીલ કરી નાખવામાં આવ્યું. હવે ઈવીએમને એક મશીનની અંદર એટલે કે એક બોક્સની અંદર સીલ કરવામાં આવે છે. હવે જે બોક્સ છે એની ઉપર એક પતાકડું હોય છે. એ પતાકડાની ઉપર દરેક રાજકીય પાર્ટીના એજન્ટો એની ઉપર સાઇન કરે છે. હવે સાઇન એટલા માટે કરવામાં આવે છે જેથી ખબર પડે કે જ્યારે ઈવીએમને સીલ કરવામાં આવ્યું ત્યારે આ બધી જ રાજકીય પાર્ટીઓના એજન્ટો ત્યાં હાજર હતા. હવે જે રૂમમાં ઈવીએમને લઈ જવામાં આવે છે ને એની ડબલ લોક સિસ્ટમ દ્વારા લોકિંગ થાય છે. આ બાદ જે તે પાર્ટીના રિપ્રેઝેન્ટેટિવ પણ ત્યાં હાજર હોય છે અને એ ઈચ્છે તો આની વિડીયોગ્રાફી પણ કરી શકે છે. હવે જે ડબલ લોકની સિસ્ટમ છે ને એની એક ચાવી રિટર્નિંગ ઓફિસર પાસે હોય છે તો બીજી ચાવી જવાબદાર અધિકારીઓ પાસે રાખવામાં આવે છે, જેનાથી એ સાબિત થઈ જાય છે કે ઈવીએમ છે એ સુરક્ષિત જગ્યાએ મૂકવામાં આવ્યું છે. હવે જે ઈવીએમ છે ને એટલે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, એને જે જગ્યા ઉપર રાખવામાં આવે છે ને એને સ્ટ્રોંગ રૂમ કહેવાય છે. હવે સ્ટ્રોંગ રૂમમાં લાઇટ તો હોવાની છે, પરંતુ એની મેઇન સ્વિચ બહાર રાખવી ફરજિયાત છે અને સ્ટ્રોંગ રૂમને સીલ પણ કરવામાં આવે છે, જેને કારણે ત્યાં કોઈ પણ પ્રકારનું શોર્ટ સર્કિટ ના થાય. હવે આ સ્ટ્રોંગ રૂમમાં કોઈ જઈ ન શકે ને એટલા માટે ત્યાં જડબે સલાક સિક્યુરિટી રાખવામાં આવે છે અને એ પણ 3 લેયરની હોય છે. જે બિલ્ડિંગનો અંદરનો ભાગ હોય છે ને ત્યાં CAPF ના જવાનોની એક ટીમ હોય છે જે 24/7 એની સુરક્ષા કરે છે. ત્યારબાદ સ્ટેટ પોલીસ તૈનાત હોય છે. આ બાદ જો કોઈ કેન્ડિડેટ એમ કહે કે અમારે આ સ્ટ્રોંગ રૂમનું ધ્યાન રાખવું છે તો એ પણ ત્યાં સ્ટ્રોંગ રૂમ સામે એક ટેન્ટ બાંધી શકે છે. અને જ્યારે સ્ટ્રોંગ રૂમનો દરવાજો દેખાઈ શકે એમ ના હોય ને ત્યારે CCTVનો ઉપયોગ થાય છે અને બહાર એક મોનિટર રાખવામાં આવે છે જ્યાં CCTVના જેટલા પણ દ્રશ્યો છે તે બતાવવામાં આવે છે, જેથી જે તે પાર્ટીના જેટલા પણ અધિકારીઓ છે ને એ વસ્તુને જોઈ શકે. હવે આ સ્ટ્રોંગ રૂમ એકવાર સીલ થઈ જાય ને પછી કોઈ પણ પદનો અધિકારી કેમ ના હોય તે અંદર નથી જઈ શકતો. હવે જો કોઈ પણ સંજોગોમાં એને અંદર જવું હોય ને તો એકવાર એની પરમિશન CAPF પાસે લેવી પડે છે, એની પાસે નામ નોંધાવવું પડે છે, એની સાથે સાથે એ શું કામ અંદર જઈ રહ્યો છે એની પણ પરમિશન લેવી પડે છે. અહીં એક વસ્તુ સમજી લેજો કે સ્ટ્રોંગ રૂમની અંદર જવાનો મતલબ એમ નથી કે ઈવીએમની પાસે જવાનું, પરંતુ જેટલો પણ એરિયા છે ને ત્યાં જઈ શકે છે, પરંતુ સ્ટ્રોંગ રૂમની અંદર નથી જઈ શકતા. એટલે કે ઈવીએમ જે જગ્યા ઉપર છે ને ત્યાં નથી જઈ શકતા. હવે 4 જૂને જ્યારે પરિણામ આવશે ને એ દિવસે ઈવીએમના બોક્સને ખોલવામાં આવશે ત્યારે જે તે પાર્ટીના રિપ્રેઝેન્ટેટિવ પણ ત્યાં હશે. એ ચેક કરશે કે આ જે બોક્સ ઉપર જે પતાકડું હતું એ એટલે કે સીલ તૂટ્યું તો નથી ને. આ બાદ ઈવીએમ ને એ જગ્યા ઉપર લઈ જવામાં આવશે જ્યાં મત ગણતરી થાય છે. ત્યારે તમને સમજાઈ ગયું હશે કે ઈવીએમ ને મતદાન પછી કઈ જગ્યાએ લઈ જવામાં આવે છે, એની સિક્યુરિટી કઈ પ્રકારની હોય છે અને કયા વ્યક્તિ આ જગ્યા ઉપર જઈ શકે છે. પરંતુ હવે તમને શું લાગે છે આ બાબતને લઈને એમને ચોક્કસથી જણાવજો. આ વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.